નમસ્કાર મિત્રો. આજે આપણે રીઝનિંગના ખૂબ જ અગત્યના ટોપિક લોહીનો સંબંધ વિશે શીખીશું. આમાં આજે આપણે પહેલી રીત જોઈશું, જેમાં કોઈ વ્યક્તિ કે તસવીર તરફ ઇશારો કરીને પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાની સૌથી સરળ ટ્રીક એ છે કે પ્રશ્નમાં રહેલી વ્યક્તિની જગ્યાએ તમારે પોતાની જાતને મૂકી દેવાની અને વાક્યને પાછળથી ઉકેલવાનું શરૂ કરવાનું. ચાલો 3 ઉદાહરણોથી આને સમજીએ. ઉદાહરણ 1. પ્રશ્ન. એક સ્ત્રી તરફ ઇશારો કરીને એક પુરુષે કહ્યું, તેના પિતા એ મારા પિતાના એકમાત્ર દીકરા છે. તો તે સ્ત્રીનો પેલા પુરુષ સાથે શો સંબંધ હશે? સમજૂતી. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પુરુષ કહે છે કે મારા પિતાના એકમાત્ર દીકરા. હવે વિચારો મિત્રો, તમારા પિતાનો એકમાત્ર દીકરો કોણ હોય? તમે પોતે જ. એટલે કે તે પુરુષ અહીં પોતાની જ વાત કરે છે. હવે વાક્યનો પહેલો ભાગ જુઓ. તે સ્ત્રીના પિતા એ હું પોતે છું. આનો સીધો અર્થ એ થયો કે તે સ્ત્રી એ પુરુષની દીકરી છે. તેથી સાચો જવાબ આવશે દીકરી. ઉદાહરણ 2. એક તસવીર તરફ આંગળી ચીંધીને રમેશે કહ્યું, તે મારી માતાના એકમાત્ર ભાઈનો દીકરો છે. તો તસવીરમાં રહેલા વ્યક્તિનો રમેશ સાથે શું સંબંધ થશે? આ પ્રશ્નને ઉકેલવા આપણે રમેશના સ્થાને રહીને વિચારીશું. રમેશ કહે છે, મારી માતાનો એકમાત્ર ભાઈ. તમારી માતાના ભાઈને તમે શું કહો? મામા, બરાબર ને? હવે પ્રશ્નમાં આગળ વાંચો. તે મારા મામાનો દીકરો છે. મામાના દીકરાને આપણે મમેરો ભાઈ અથવા અંગ્રેજીમાં કઝિન કહીએ છીએ. તેથી આપણો સાચો જવાબ છે મમેરો ભાઈ, પિતરાઈ ભાઈ. ઉદાહરણ 3. એક છોકરાનો પરિચય આપતા સીતાએ કહ્યું, તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે. તો છોકરાનો સીતા સાથે શો સંબંધ છે? આ પ્રશ્ન થોડો લાંબો લાગે છે, પણ આપણે ટુકડા કરીને સમજીશું. સીતા કહે છે, મારા કાકાના પિતા. તમારા કાકાના પિતા એટલે કોણ? તમારા દાદા. હવે આગળ વધીએ. દાદાની દીકરી. તમારા દાદાની દીકરી એટલે તમારી ફોઈ થઈ. અને છેલ્લે ફોઈનો દીકરો. તમારી ફોઈના દીકરાને તમે ફૂઈનાઈ ભાઈ કહેશો. તેથી તે છોકરો સીતાનો પિતરાઈ ભાઈ થાય. મિત્રો, તમારી પ્રેક્ટિસ માટે નીચે 5 પ્રશ્નો મૂક્યા છે. એનો જવાબ કોમેન્ટ કરીને જરૂર આપજો. અને એક વાત ખાસ યાદ રાખજો, જો તમારે ખરેખર પરીક્ષા પાસ કરવી હોય તો 4 ઓપ્શન વિના તમે જેમ પ્રેક્ટિસ કરશો તેટલી જ તમારામાં પ્રશ્નો જાતે વિચારીને સોલ્વ કરવાની ક્ષમતા અને સ્પીડ વધશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.